નહીં તોડ્યા જે તેણે બંધનો એવા કોણ જગમાં તોડશે? પરવીર બાબા ભીમ જેવા કોણ તમને ભેટશે? હવે કોણ તમને ભેટશે? જે તમને ને મને આજ તે તમે ને હું જે ભોગવી રહ્યા છે, જે મેળવી રહ્યા છે, એની પાછળ એક તાકાતથી એક વર્ગ, એક જીવતર તમને ને મને કાયમને માટે યાદ કરાવે છે. અને એક પ્રસંગ આપની વચ્ચે મૂકવો છે, મારે ગીતો જ ગાવા છે, મને ખબર છે, પણ બે વાત આપની વચ્ચે મૂકવી મારે ખૂબ જરૂરી છે. જેમ જેમ માણસ ની વિદાય થાય ને પછી એનું માતમ ઘટતું જાય, બરોબર ને? જેમ જેમ તમારા આપણી જ વાત કરીએ, તમારા પિતાજી હોય એની પહેલી પુણ્યતિથિ, પછી બીજી પુણ્યતિથિ, પછી ત્રીજી પુણ્યતિથિ, એમ પાંચક પુણ્યતિથિ જાય તો બાપે ભૂલાઈ જાય ને, ભૂલાઈ જાય ને. આપણે આપણા ઘરના ને ભૂલી જાય. આ એક જ એવા મહામાનવ છે કે જેના હિતર વરસ વયા ગયા તો જેમ દિવસો જાય છે ને એમ એની યાદી કરવામાં આવે છે, એની યાદી કરવામાં આવે છે. તેના જન્મના સમયે પણ અવસર બનાવી અને લોકો એના જ્ઞાનને અર્જિત કરી રહ્યા છે, અને તેની મૃત્યુ તિથિને પણ લોકો કાયમને માટે એના કર્મોને, એના સિદ્ધાંતોને, એના સંઘર્ષોને આપણે તમે હું વાગડવા માટે એકજૂથ થઈએ. હા, હું આપની વચ્ચે ગાઈશ, મને ગાવા માટે તેડાવ્યો છે, પણ બે વાતો મારે આપને ખાસ મૂકવાની છે. એટલે જેટલા આદરીન માણસો છે, હું વાતોનો માણસ છું, એટલે મને સાંભળવાના પ્રયત્ન કરજો, અને જેટલું આપ એમાંથી સમજી શકો એટલું મને સમજવાના પ્રયત્ન કરજો. કેમ કે સમજશું તો જ થાય, બાકી પછી ચાર ભાઈઓ રહેતા હતા, એમાં સાંભળજો મજા આવશે. ચાર ભાઈ રહેતા હતા ને એમાં બરોબર રાતના ચોર આવ્યો. ચોર, હવે સાંભળજો, ચોર આવ્યો એટલે બધા ત્રણ ભાઈ સુઈ ગયા હતા. એક ભાઈ હતો જાગતો હતો, આમે નાનો હોય ને જાગતો હોય, એને ઘડી હમી નીંદર આવે નહીં, અને એ જાગતો હતો, અને એ આમ હાંજેરા કરતો હતો આમ ફોનમાં કે શું છે, હું નહીં, શું છે, હું છે નહીં, એ બધા હાંજેરા ચાલુ હતા. સાંભળજો, વાતમાં ધ્યાન દેજો. ત્યાં બરોબર ચોર આવ્યો, જોયું એ ભાઈએ આ તો લાકડી લઈ અને મળ્યો મારવા. બે લાકડી આમ મારી એમાં બરોબર એક માથામાં લાગી અને એ પડ્યો અને પડી ગયો હેઠે. બરોબર મરું થયો, મરી ગયો. હવે માણસ મરી જાય ને પછી ઉઠાડવા પડે, માણસ મરે ને પછી જગાડવા પડે. તકલીફ જ થઈ જાય, નથી થઈ જાય તો લાય આપણે હાલો ઝડપથી આવી જાવ. મરે પછી મારવા તો દો, મર્યા પછી એટલે બરોબર ઈ ત્રણે ભાઈને ઉઠાડ્યા કે જોજો ઉભા થાવ. તો શું થયું? તો કે ચોર આવ્યો તો એટલે, તો કે મેં એને માર્યો, તો કે એટલે, તો કે મરી ગયો. બધા ભાઈઓ કે આમ કરાય તારે, તો જે થયું હોય એમાં પાછું ભાઈ સમજ્યું તો હોય ને. એટલે એને કીધું કઈ વાંધો નહીં, ઉપાધિ કરો માં. રાતના 3 વાગે એને એના ભાઈઓને મોકલા કે જાઓ નનામી લઈ આવો શમશાનેથી. ઓલા નનામી કેવાય ને, અર્થી લઈને આવ્યા ઘેરે. સાંભળજો, ઘેરે લઈ આવ્યા. ઓલો ચોર મરી ગયો તો એને હુડાવ્યો, સફેદ કપડું બાંધ્યું, એને ઓલા કુંભાર નાડું બાંધ્યું, 4 નારિયેળ ટીંગાડ્યા, કંકુ ગલાલ છાટ્યા, અને સવારના 6 વાગે ચારેય ભાઈઓ નીકળ્યા. રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, આમ હાલો ભાઈ આમ, એમ કરતા ચારેય ભાઈઓ નીકળ્યા. હવે ગામમાં કદાચ ને કોઈની સવારના 6 વાગે નનામી નીકળે તો એમ જ હોય ને કે આપણો જ કોક હશે, કોઈ બીજા ગામના તો ના આવે ને. કોઈ બીજા ગામમાં જાય, એ તમારા મહાણે નોખાય, મહાણિયા એટલે ચારે નીકળ્યા. રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, આમ હાલો આમ, એમ કરતા નીકળ્યા. તો બધા જોડાવા માંડ્યા કે ભાઈ કોઈક આપણું જ ગયું લાગે, આપણું જ ગયું હશે. એટલે બધા જોડાવા માંડ્યા. માણસો વધી ગયા. એમાં અમુક લાગણીશીલ હોય કે લાવું કે હું કાંત આપું, તો ઓલા વધી તો કે આ લે, તો ઓલા ફરીને ઘેરવાયું ગયું, બીજાને આપ્યું તો બીજો વળીનો. એક 4 જણા બીજાને પકડાને ઘેરવાયા કે આ બધા નીકળ્યા. રામ બોલો ભાઈ રામ, રામ બોલો, આ નીકળ્યા. હવે ઠેકાણું તો આવે ને, ખીમતી ભાલિયા, ઠેકાણું તો આવે ને. ઠેકાણું આવ્યું અને પૂછ્યું પગી એ કે કોણ મરી ગયું? તો આ કે મને તો કે પ્રકાશ દીધું હતું, મને તો ચેતનભાઈ દીધું હતું, મને તો કે આ બધા પકડાયું હતું કે આ બધા. તો ક્યાં મુદ્દો ક્યાં? કે મુદ્દો જ વયો ગયો. એટલે તમારે જેને ખંભે લઈને ફરવું હોય ફરજો, ટાણું આવશે ને એટલે પૂછાશે
તમારા સંતાન પૂછશે કે તમે કેને ખંભે લઈ આવ્યા, મને પૂછશે ને તો હું કહીશ આ ખંભામાં જ્યોતિબા છે અને આ ખંભામાં બુદ્ધ છે અને અમારા મગજમાં જ્યોતિબા ફૂલે છે, અમે કોઈ બીજાને લઈ નથી આવ્યા. તમે તૈયારી રાખજો. મનુવાદના ભરણામાં પોતાની જાતને હોમી દેનાર મનુવાદીના પેટનો તમે ધ્યાન રાખજો. તમારી પેઢી તમને પૂછશે કે તમે કેને ખંભે લઈને આવ્યા છે. અમે હયાતીમાં આ સાબિત કરીને જાશું. એટલે અમે તો બહુ ચોખ્ખા છે. કા ચોખ્ખો થઈ જાય કે નોખો થઈ જાય, ડખો પૂરો થઈ જાય. કા ચોખ્ખો થઈ જાય કા નોખો થઈ જાય, ડખો પૂરો થઈ જાય. ભેગા ભેગા ઉલરાજભાઈ આમાં એમ થોડું હાલે. એટલા માટે શું કહે છે મારી જે કલ્પના, અંધારા ગણા અન્ન સત્તા ના જોઈ ભરી બાત હામે અડી ખોમ કોઈ. શ્રમણનો નાદ, આ શ્રમણ સંસ્કૃતિ, આ પેટને ભૂખ લાગે તો હાથને કામ કરવું જરૂરી છે. તમે કોઈને છેતરીને તમારા પેટ ન ભરી શકો. શ્રમણ સંસ્કૃતિ કે શ્રમ કરનાર સંસ્કૃતિ. આયા કોઈને કે તું આમ નહીં કરતો આમ થાહે, આમ નહીં કરતો આમ થાહે, કોઈને બીવડાવીને ડરાવીને ધમકાવીને તમે તમારા ઘર નહીં ચલાવી શકો. અહીંયા
આપણે ચાર રસ્તામાં ઓલી લાલ લાઈટ થાય ને લાલ લાઈટ તો આપણે ગાડી રોકી દઈએ કે ભાઈ અહીંથી તોય અમુક નીકળી જાય કે ભલે દંડ આવે મને મોડું થાય છે એ લાલ લાઈટને પણ નજરઅંદાજ કરીને નીકળી જાય પણ એ ઘેરેથી નીકળે અને મીંદડી આડી ઉતરે ને તો ઊભો રહી જાય મીંદડી આડી આવી આ તમને કોણ બીવડાવી રહ્યું છે આજે ભયનો વેપાર થઈ રહ્યો છે એની સામે શ્રમણ સંસ્કૃતિનો નાદ હતો શ્રમણ ઘેરો નાદ જે ગુજતો સદાઈ ભૂલીને હવે રાત બેઠો તું ખોઈ ન ભેદ તું રાખે બધાને સમાને અહીંયા કોઈ ઊંચ નથી અહીંયા કોઈ નીચ નથી કેવી વાત કરી છે શ્રમણ ઘેરો નાદ જે ગુજતો સદાઈ ભૂલીને હવે રાત બેઠો તું ખોઈ ન ભેદ તું રાખે બધાને સમાને સકલ ભેદ કહે રોહિદાસ સકલ ભેદ કહે રોહિદાસ સકલ ભેદ કહે રોહિદાસ મન में गुरु बिन ज्ञान जग में जो पावे वही बुद्ध बिन रोहिदास कहावे गुरु बिन ज्ञान जग में जो पावे वही बुद्ध बिन रोहिदास कहावे भगवान विश्व रत्न डॉक्टर बाबा साहेब आंबेडकर एना त्रण गुरु कीधा कोण कबीर ज्योतिबा ने बुद्ध आ त्रण गुरु कीधा कोणे कीधा बाबा साहेब के मारा त्रण गुरु कोण तो के ज्योतिबा कबीर અને બુદ્ધ હવે જ્યારે બાબા સાહેબ હયાત હતા ત્યારે હયાત હતા જ્યોતિબાઈ નહોતા બુદ્ધાઈ નહોતા કબીરઈ નહોતા તે છતાં એને ગુરુ કીધા गुरु बिन ज्ञान जग में जो पावे वही बुद्ध भीम रोहिदास आका आ परंपरा राखड़ियों बांधी भेगा ચોટાડી દેવાની નથી તમને મુક્ત કરવાની પરંપરા છે સાહેબ તમને મુક્ત કરવાની આ તો બિહારવાની વાત નથી તમને મુક્ત કરવાની વાત છે गुरु बिन ज्ञान जग में जो पावे वही बुद्ध भीम रोहिदास कहावे विषम श्रम भेद काले बतावे रोहिदास के गाना रोहिदास के गाना रोहिदास के गाना जो बुद्ध को पाया खुद को खोद खुद को खोद खुद को खोद खुद ही पाया खुद ही पाया खुद ही पाया खुद ही पाया
सिखा गया था तो साथ दिखा पर कल बीती ना जब लड़के माना वो ख्वाब अधूरे कर मिलके पूरे वो ख्वाब अधूरे कर मिलके पूरे विषय की बातें अब भूल न जाना विषय की बातें अब भूल न जाना विषय की बातें अब भूल न जाना याद करो उसकी कुर्बानी मात रमा याद करो गुरु की कहानी लड़ाई लड़ा तो स्वाभिमान सब कुछ पाकर सब कुछ खोया
ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જ્યારે ભણી ભારતમાં આવ્યો ને એ દિવસથી ન્યાયાધીશ તરીકે સ્થાપિત હતા વિદેશોની ધરતીમાં એ દિવસથી એ ત્યાં એમને એકવાર જોરદાર તાળીઓથી બતાવજો. મને હરખ છે, મને આનંદ છે કે એક દીકરી મને એમ કહે છે કે કાંસીરામ સાહેબની વાત કરો. એટલે આ તમે આમાં જો તમે ક્યાં માગશો ભાઈ, બાકી આ તો સનેડાની શિક્ષુ આપતા બાપા. એની જગ્યાએ કાંસીરામ સાહેબની વાતો કરવાની જે ભલામણો થઈ રહી છે એ વાતનો ફરક છે. હાલ્યો હથ લઈને હકદાર દુશ્મન કરી છે બરબાર ગોદીઓ કોણ રે આવા રાજા છે બધાના ભેટ કરા દે એક ખીલા દે પાસ કરા દે ભેટ લઈ ગયા કિલો મને ટકરાવ દે તો હાલ્યો હઠ લઈને હકદાર દુશ્મન કેરી છે બરબાર ગોદીઓ કોણ વેજ અવાજ ભીમના કાજ બોલે છે આજ બનાયા ભેટ કરા દે સીધા તે પાપ કરા દે થઈ ગયા કલમ